ખેડૂતો મુદ્દે ગઈકાલે એક ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું. કોંગ્રેસની આગેવાનીમાં આખી ટ્રેક્ટર રેલી થઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મુદ્દો ટ્રેક્ટર રેલીથી હટીને ખેડૂતોને ન્યાય અપાવવાથી હટીને આખો રાજનીતિ તરફ વળાંક કરી ગયો, જેમાં હવે આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા એટલે એવા લગાવવામાં આવ્યા છે કે કોંગ્રેસ દ્વારા આ વિરોધમાં સબડા કરવામાં આવ્યા છે, ખેડૂતોને ભ્રમિત કરવામાં આવ્યા છે, જેવા ગંભીર આક્ષેપો હવે આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લગાવવામાં આવ્યા છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. છેલ્લા કેટલાય સમયથી સુરેન્દ્રનગરનું કોણ હોય કે મોરબીનું જેતપર, જ્યાં ખેડૂતોના ખેતરો ઉપર વીજ કંપનીઓ દ્વારા જે કબજો મેળવી લેવામાં આવ્યો છે, તમામ બાબતોને લઈ હવે ગઈકાલે ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાં પહોંચીને આખું ઉગ્ર આંદોલનનો જે તૈયારીઓ કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ આંદોલનની અંદર કોંગ્રેસ દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવ્યા કે આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ ઘૂસી ચૂક્યા હતા, ખેડૂતોને ભ્રમિત કર્યા અને આખું આંદોલન જે છે વેર વિખેર કરી નાખ્યું હતું. પરંતુ હવે આ મામલાને લઈ આમ આદમી પાર્ટીના નેતા પિયુષ પરમાર દ્વારા ચોખવટ કરવામાં આવી છે અને પુરાવા સાથે એક વિડીયો જે છે લાલજી દેસાઈ વિરુદ્ધ રજૂ કરવામાં આવ્યો છે. શું છે વિડીયો, એકવાર નજર કરી લઈએ. નમસ્કાર સાથીઓ, હું ખેડૂત પિયુષ પરમાર. ગઈકાલે એટલે 15 તારીખે ખેડૂતો હજારોની સંખ્યામાં ગાંધીનગર માટે પોતાની માંગો લઈને જઈ રહ્યા હતા. એ માંગોને ગાંધીનગર સુધી પહોંચવાનું હતું, પરંતુ ગાંધીનગર કેમ ન પહોંચવામાં આવ્યા એક મોટો સવાલ છે. સાથોસાથ એ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ગુમરાહ કરવામાં આવ્યા છે કે સત્ય હકીકત શું છે તે નેતાઓ જણાવે. લાલજીભાઈ દેસાઈ જે આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા હતા, એમણે 14 તારીખે પોતાના ફેસબુક હેન્ડલ પર એવું સ્પષ્ટ કરે છે કે આપણે મંજૂરી મળી ગઈ છે ને આપણે ગાંધીનગર કૂચ કરવાનું છે. છતાં પણ ગાંધીનગર આ ખેડૂતો કેમ ન પહોંચ્યા એ બહુ મોટો પ્રશ્ન છે. હું તમને લાલજીભાઈ દેસાઈનું એ ફેસબુક લાઈવ જ બતાવું છું, જેમાં તે સ્પષ્ટ કહે છે કે આપણે મંજૂરી મળી ગઈ છે. તમે એ વિડીયો જુઓ. પહેલા દિવસે જે શરૂઆતના દૂરના વિસ્તાર છે ત્યાંથી નીકળેલી ટ્રેક્ટર યાત્રાઓ છે, આખા ગુજરાતના બધા જ ખેડૂતોને મારે એક સમાચાર એ આપવા છે કે આપણી ટ્રેક્ટર યાત્રા જે છે એની મંજૂરીની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે અને જે વાટાઘાટમાં બહુ સ્પષ્ટ જ સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ જગ્યાએ ટ્રેક્ટર યાત્રાને રોકવામાં નહીં આવે. એટલે ક્યાંય કશે કોઈ ટ્રેક્ટર યાત્રા પોલીસ રોકે કે આમ તેમ કરે તો સંપર્ક કરજો, કારણ કે આ લાલજીભાઈ દેસાઈનું પોતાનું ફેસબુક હેન્ડલથી પોસ્ટ કરેલી અને લાઈવ થયેલો વિડીયો છે, જે 1 મિનિટ અને 45 સેકન્ડનો છે. હું લાલજીભાઈ દેસાઈને પૂછવા માંગુ છું કે સરકારે આપને મંજૂરી ગાંધીનગર સુધીની આપી હતી કે કેમ? જો મંજૂરી ગાંધીનગર સુધીની નહોતી તો માનનીય પાલભાઈ અને માનનીય લાલજીભાઈ દેસાઈએ ખેડૂતોને કેમ માહિતગાર ન કર્યા કે આપણે ગાંધીનગર જવા સુધીની મંજૂરી નથી? ક્યાંક ને ક્યાંક આમાં મારા નિર્દોષ અને નાના ખેડૂતો પર ગેમ રમાડી હોય ચોખ્ખું દેખાય છે. સાથોસાથ હવે એ પણ વાત કરવા માંગુ છું કે પાલભાઈ આંબલિયા હવે એવું કહે છે કે આપણે તો અલ્ટિમેટમ દેવામાં જવાનું હતું. પાલભાઈ, હું એક નાનો એવો દીકરો છું, ખેડૂતનો નાનો એવો સંતાન છું. હું એ પૂછવા માંગુ છું કે હજારો લોકો, હજારો ખેડૂતોને લઈ, એટલા ટ્રેક્ટરો લઈ અને ગાંધીનગર માત્ર અલ્ટિમેટમ દેવા જવાનું હોય? સરકાર પાસે સીધી માંગણી કરવા માટે તેના બધા ખેડૂતો આવ્યા હતા ને જો માંગણી ન સ્વીકારે તો તમે જેમ કીધું હતું એ પ્રમાણે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પ્રદર્શન કે આંદોલન કરવાની જરૂર હતી. પરંતુ આમાં સાફ દેખાય છે કે તમે ખેડૂતોને ગુમરાહ અથવા ખોટું માર્ગદર્શન આપ્યું છે. તમને મંજૂરી ગાંધીનગર સુધી જવાની હતી જ નહીં, છતાં પણ તમે માહિતગાર ખેડૂતોને ન કર્યા. સાથોસાથ જે સભા સ્થળે તમે લઈ ગયા છો, કદાચ ત્યાં સુધીની મંજૂરી હશે. તમે એક વિડીયોમાં એમ પણ કહો છો કે સરકારે આપણી પાસે કલાકનો સમય માંગ્યો છે, કલાક પછી સરકાર આપણે જવાબ આપશે. ત્યારે પ્રશ્ન સીધો થાય છે, જો તમને આ વસ્તુની કંઈ ખબર નહોતી તો ત્યાં જે સભા સ્થળે પહોંચ્યા ત્યાં જ તમને કેમ અટકાવવામાં આવ્યા? અને અટકાવવામાં આવ્યા ત્યાં સભા સ્થળે સભા પણ ગોઠવાઈ ગઈ, કોંગ્રેસના બેનરો પણ લાગી ગયા. આ ખાલી 10 મિનિટમાં થઈ જાય? તમને સંપૂર્ણ માહિતી ખબર હતી અને હું પાલભાઈ આંબલિયાને અને લાલજીભાઈ દેસાઈને સ્પષ્ટ પૂછવા માંગુ છું કે
તમને મંજૂરી ક્યાં સુધીની મળેલી હતી તેનું તમે ગુજરાતના ખેડૂતોની સામે ચોખવટ કરો, અને જો મંજૂરી ન મળી હોય તો કયા કારણેથી નહોતી મળી એની પણ સ્પષ્ટતા કરો. કારણ કે મારા નિર્દોષ ને સામાન્ય ખેડૂતો પોતાની મુખ્ય માંગ લઈને એટલા વર્ષો પછી આ આંદોલન પર ઉતરાતા, એ આંદોલન અત્યારે સમાપ્ત થવા જઈ રહ્યું છે કે પૂરું થવા જઈ રહ્યું છે, એને મને અંદરથી ખૂબ દુઃખ છે. જ્યારે હજારો ખેડૂતો આપની એક અવાજ પર આપના ભેગા હતા, તો તમે એમને સાચી માહિતી આપી છે કે નથી આપી એનો જવાબ આપે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. અહીંયા તમે જે રીતે લાલજી દેસાઈનો એ વિડીયો જોયો, જેમાં લાલજી દેસાઈ દ્વારા જે પોતાના સોશિયલ મીડિયાના લાઈવમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ખેડૂતો માટેની પરમિશન છે, એની પ્રક્રિયા ચાલુ છે, અને તમામ બાબતોને લઈ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ભ્રમિત કરવાનો જે છે આ આખું ષડયંત્ર કોંગ્રેસ દ્વારા રચવામાં આવતું હતું. કોઈ પણ પ્રકારની પરમિશન પહેલા લેવામાં નથી આવી, એવા ગંભીર આક્ષેપો પણ લગાવવામાં આવે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આખા મામલાની અંદર ખેડૂતો સાથે જે અન્યાય થયો છે તેને લઈ હવે જોવાનું એ રહેશે કે આગળના સમયમાં ખેડૂતો દ્વારા કયા પ્રકારનું આંદોલન હવે ઉગ્ર કરવામાં આવે છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો. અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.